નમસ્કાર મિત્રો મિત્રો જો ટૂંક સમયમાં તમારું રનિંગ આવવાનું છે કાં તો તમારું હજુ રનિંગ બાકી છે મિત્રો આ વિડીયો જોયા પછી મને એવું લાગે છે કે જો તમને ખરેખર તકલીફ પડતી હશે ને તો આ વિડીયો જોયા પછી તમને ક્યાંક ને ક્યાંક તમને સારી વસ્તુ જાણવા મળશે અને ખાસ કે જે વસ્તુ મેં જાતે અનુભવ કરેલ છે અને મિત્રો લગભગ મેં છેલ્લું 13 તારીખે દોડ્યો હતો 5 કિલોમીટર જ્યાં ટાઈમિંગ કંઈક આવ્યો હતો પછી 17 તારીખે દોડવા ગયો ભરૂચ મુકામે જ્યાં મારું ગ્રાઉન્ડ હતું ત્યાં મારો શું સમય તો મિત્રો તમામ વસ્તુ હું તમને એ ટુ ઝેડ વિડીયોમાં વાત કરવાનો છું તમને ફેર રિવ્યૂ આપવાનો છું સાથે કે જે 15 ગ્રાઉન્ડ છે આખા ગુજરાતમાં તમારું ગમે ત્યાં નંબર આવે પણ તમારે કઈ વસ્તુને ધ્યાન રાખવાની છે તમારે કઈ વસ્તુ ફોલો કરવાની છે અને ખાસ તો જે ગ્રાઉન્ડ પર અમુક વસ્તુ લઈ જવાની સાથે હું એ બધું કોલ લેટરને તમને પેલા આઈડીની વાત નથી કરતો પણ એક વસ્તુ હું લઈ ગયો તો એ વસ્તુ મને એટ ધી એન્ડ ક્યાં મને કામ લાગી તમને એક્સપર્ટ તમને દરેક વસ્તુ આ વિડીયોમાં શેર કરવાનું છું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો જો સૌપ્રથમ આપણે વાત કરીએ કે મારું રનિંગ હતું 17 જાન્યુઆરીએ તો મેં 13 તારીખે મતલબ જે અમારા વડોદરામાં જે ગ્રાઉન્ડ છે ત્યાં હું 5 મિનિટનો સમય લેવાનો પ્રયાસ કર્યો હતો જે તમે બાજુમાં જુઓ છો કે 23.5 મિનિટનો મારો સમય આવ્યો હતો જે વખત મેં સોમવારે દોડ્યો હતો એમ મારો જો બેસ્ટ ટાઈમ કહું કે આ વર્ષે જ્યારે મેં તૈયારી કરી છે ત્યારે મારો બેસ્ટ સમય આવ્યો હતો 23 મિનિટ ને 7 સેકન્ડ પર મિત્રો જ્યારે મેં સોમવારે ફરીથી દોડ્યો હતો કારણ કે આપણે જાણતા હતા કે જ્યારે ઉત્તરાયણની આસપાસ ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું તો જ્યારે હું 13 તારીખે દોડ્યો ત્યારે મારો ટાઈમિંગ 23.5 મિનિટનો આવ્યો હતો એના પછી 14-15 ઉત્તરાયણમાં મજા કરી છે કારણ કે મેં એક વિડીયો બનાવ્યો હતો કે આપણે જેટલું હળવાશ ને જેટલું રિલેક્સ રહીશું ને તો પરફોર્મન્સ સારું આવશે તો 14-15 તારીખે ઉત્તરાયણમાં મજા કરી છે મસ્ત ડીજેમાં નાચ્યા છે ને પણ ત્યાં મેં એક ભૂલ કરી ગયો હતો કે અતિશય ધ્યાન નહોતું રાખ્યું કે ભાઈ આપણે આગળ દોડવાનું પણ છે જ્યારે 16 તારીખે એક દિવસ આગળ જ્યારે મેં ભરૂચ પહોંચી ગયો આપ તમામ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણું ગ્રાઉન્ડ હશે જે તારીખે તો તમારે તેના આગલા દિવસે ત્યાં પહોંચી જવાનું છે તો એક વસ્તુ આ મગજમાં રાખવાની છે મિત્રો જ્યારે હું ત્યાં મતલબ પહોંચી ગયો ત્યાં સુધી મને એવું લાગતું હતું કે બહુ ટાયર્ડનેસ છે થોડું મતલબ એવું લાગે છે કે તબિયત ખરાબ છે તો ઘણા બધા મતલબ નેગેટિવ એ થોટ ચાલતા હતા કારણ કે આપ તમામ જાણો છો કે જ્યારે આપણું રનિંગ હોય ને આગલા દિવસ કેવો હોય છે તો મિત્રો સૌપ્રથમ અમે ત્યાં પહોંચી ગયા મારા એક મિત્ર છે ભરૂચમાં તે પોતે પીએસઆઈ છે તો તેમને વાત કરીને પછી તેમને રહેવાની ખાલી વ્યવસ્થા કરી આપી હતી મને સ્ટેશન પાસે જ અને મિત્રો જો હું સ્પેસિફિક ભરૂચની વાત કરું તો ભરૂચનો ગ્રાઉન્ડ સ્ટેશનથી લગભગ 4.5 કિલોમીટર જેટલું દૂર છે તો અમે ત્યાં મતલબ રોકાયા રૂમ પર ત્યાં મારું બેગ મૂકીને પછી સૌપ્રથમ મારા સાથે મારા એક મિત્ર ગયા હતા તમે વિડીયોમાં જુઓ છો કે જેમનું અત્યારે 5 મિનિટ ટાઈમિંગ 21 મિનિટ આવે છે મિત્રો તો જ્યારે તમારું રનિંગ હોય તો ખાસ પ્રયાસ કરજો કે તમારી સાથે એવા વ્યક્તિને લઈ જાઓ કે જે પોતે દોડી શકતા હોય ને ખૂબ હકાર હોય જે રનિંગ વિશે જે નોલેજ હોય કારણ કે મારી સાથે ચિરાગભાઈ જેમનું નામ ચિરાગભાઈ છે મારી સાથે ત્યાં આવ્યા હતા પછી એમણે જ મને કીધું કે આપણે કામ કરી શકીએ આપણે ગ્રાઉન્ડ જોઈ આવીએ કારણ કે ગ્રાઉન્ડ જોઈને આપણને મતલબ ઘણું બધું એવું મતલબ પોઝિટિવ વસ્તુ જાણવા મળશે તો પછી અમે બેગ મૂકીને અમે ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડ જોવા માટે ગયા મિત્રો તમે નહીં માનો કે મેં તમને જેમ કીધું કે મારી તબિયત તારી ખરાબ હતી પણ જ્યારે ગ્રાઉન્ડ જોયા પછી મને એવું અંદરથી થવા માંડ્યું કે ગ્રાઉન્ડ ખૂબ નાનું છે અને અંદરથી એકદમ હળવાશ એવું લાગવા લાગ્યું ને એવું થયું કે ફટાફટ સવાર થઈને દોડી લઉં મિત્રો ખરેખર એ ગ્રાઉન્ડ જોયા પછી મને એવું લાગ્યું કે ભાઈ મારી તબિયત મતલબ ખુશ થઈ ગઈ તો જે લોકોનું ભરૂચમાં ગ્રાઉન્ડ છે તમારે તમામે ધ્યાન રાખવાનું છે કે ગ્રાઉન્ડ ખરેખર ખૂબ સારું છે અને ગ્રાઉન્ડમાં અમુક જે વસ્તુ છે એના પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જે વસ્તુ મને નડી હતી તમને આગળ એ પણ વાત કરું છું તો મિત્રો જે લોકોનું ગ્રાઉન્ડ જ્યાં પણ હોય તમારે આ દિવસે ત્યાં પહોંચી જવાનું છે પ્રયાસ કરજો કે તમારી સાથે કોઈ એવો વ્યક્તિ જાય કે જેને નોલેજ છે રનિંગ વિશે કાં તો જે મતલબ પ્રોપર એને ખબર છે કે ભાઈ કઈ રીતે મતલબ તમને સ્ટ્રેચિંગ કાં તો તમને આગલી રાતે તમને મતલબ કુલ રાખી શકે તો ખાસ તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મિત્રો હવે અમે મતલબ સાંજે હળવાશનું જે કંઈ દાળ ભાત રોટલી સાથે રેલી હું જમતો હતો ત્યાં અમે 7 વાગે જમી લઈને પછી અમે 8 વાગે ફરીથી રૂમમાં આવી જઈએ છીએ અને મિત્રો આવતાની ભેગી સાથે અમે મતલબ ચિરાગભાઈ મને સજેશન એવું આપ્યું હતું કે આપણે છે ને નારંગી આવે એ લઈ લઈએ તો મિત્રો અમે લગભગ 1 કિલો ત્યાં નારંગી લીધી એટલી બધી નથી લેવાની પણ અમે 1 કિલો લઈ લીધી ચિરાગભાઈ મને કીધું કે જમ્યા પછી તું એક નારંગી ખાઈ લે એ ખાધા પછી મિત્રો પછી ફર્સ્ટ ટાઈમ તો સૂઈ ગયો 8 વાગ્યા હવે મિત્રો રાતના 2 વાગે અમે ઉઠીએ છીએ પછી સારી રીતે ફ્રેશ થઈને બધી રીતે અને સહજ સીધી વસ્તુ છે કે ઘણા બધાને ટેન્શનમાં ફ્રેશ નથી થવાતું તો તમે ટ્રાય કરજો થાય તો ગુડ ના થાય તોય વાંધો નથી કારણ કે એક દિવસ દોડવાનું છે મગજમાં હું ના રાખું મને પ્રેશર મતલબ બરાબર આવ્યું નથી મારું પેટ બરાબર સાફ થયું નથી તો શું થશે મિત્રો આટલો બધો આ પ્રોબ્લેમ નથી કારણ કે સેમ મારો સીમ આવો થતો કે મેં લગભગ મતલબ મને પણ મારું મતલબ હું ફ્રેશ બરાબર નહોતો થયો એ બધું પતાયા પછી અમે લગભગ 3 વાગ્યા નીચે જઈએ છીએ તમે બાજુમાં જુઓ છો મિત્રો કે જ્યારે અમે નીચે ઉતરીએ છીએ એ સમયનું પવન એ સમયની ઠંડી ખરેખર એક સમય હું પોતે પણ પેનિક થઈ ગયો હતો કે ભાઈ શું થશે ગ્રાઉન્ડમાં કારણ કે આટલી ઠંડીમાં આટલા પવનમાં દોડવાનો મને અનુભવ નહોતો ઘણી વખત મેં સવારે દોડ્યો હતો પણ આટલો બધો પવન મેં મતલબ જોઈને થોડું મને બીક લાગતી હતી કે હવે શું થશે
તો એ હકારાઈને ચિરાગભાઈ મતલબ સમજાવવા લાગ્યા કે ભાઈ થોડી દોડે તો કોણ દોડવાનું છે, આટલી બધી પ્રેક્ટિસ આપણે કરી છે, આજે આપણે દોડવાનું જ છે એની હાવ. તો મિત્રો ત્યાંથી ફરી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ કે ભાઈ હવે આવ્યા છે એટલે દોડવું તો પડશે, દોડીશું જ. તો આ વસ્તુ સાથે અમે ગ્રાઉન્ડ પાસે પહોંચી જઈએ છીએ. તમે બાજુમાં જુઓ છો કે જ્યારે અમે ગ્રાઉન્ડ પાસે પહોંચી જઈએ છીએ લગભગ 3:15 વાગ્યાની આસપાસ. મિત્રો ઘણા બધા શું કહેતા છે કે આપણે વહેલા ગ્રાઉન્ડ પર પહોંચી જઈએ. તમે જુઓ છો કે બાજુમાં કે અમે 3:30 વાગ્યાની આસપાસ ત્યાં ગ્રાઉન્ડે પહોંચી જઈએ છીએ. ત્યાં બહારનું જે વેઇટિંગ એરિયા છે ખાલી ગણીને 3 થી 4 વ્યક્તિઓ ત્યાં બાજુ હતા, એક કે વ્યક્તિ ત્યાં બાજુ નહોતું. તો મિત્રો આ 3-4 વ્યક્તિ ફક્ત ત્યાં ગ્રાઉન્ડ પર હતા. અમે 3:15 ત્યાં પહોંચી જઈએ છીએ. પુષ્કળ પવન ફૂંકાઈ રહ્યું છે અને એક બાજુ ગ્રાઉન્ડ, કારણ કે અંધારામાં ગ્રાઉન્ડ દેખાતું પણ નથી. તો હવે ફરીથી મતલબ મગજમાં એવું ચાલે છે કે ભાઈ શું થશે, કેમનું થશે, કારણ કે પવન આટલું બધું છે. તો ઘણા બધા એવા વિચારો પણ એ સમયે પ્રયાસ કરતા હતા. ચિરાગભાઈ વારંવાર મારી જોડે વાત કરતા હતા કે ભાઈ આપણે આ મુજબ છે, તે મુજબ છે, આપણે ચિંતા નહીં કરવાની. એ વારંવાર મગજ ડાયવર્ટ કરતા હતા. તો ખાસ આ બધું વસ્તુ શીખવાની છે કે આપણે રનિંગ પહેલા કેટલું બધું પેનિક થઈ રહ્યા છે એ તમારા રનિંગમાં ખૂબ ઇફેક્ટ થતું હોય છે. તો પછી લગભગ અમને 4:15 વાગ્યાની આસપાસ, જે લોકોનું ભરૂચમાં ગ્રાઉન્ડ છે ખાસ મગજમાં રાખજો કે તમે પ્રયાસ કરજો કે તમે 4 વાગે ગ્રાઉન્ડ પર પહોંચો. હવે તમે 4 વાગે જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચી જાવ છો તેના પછી ત્યાં બાજુ કોરિડોરમાં ટાઈમ જોવામાં નથી આવતો. હું વાત કરું છું ભરૂચની. મને જાણવા મળ્યું છે કે અમુક ગ્રાઉન્ડ પર તમારો સમય પણ તમને દોડાવે છે, પણ ભરૂચમાં એવું નથી. ભરૂચમાં તમે વહેલાથી વહેલા ધોરણે તમને અંદર એન્ટ્રી કરાવી દે છે. અને મારા કોરિડોરમાં ટાઈમિંગ પણ 6 વાગ્યાનો જ હતો, પણ ત્યાં બાજુ કોઈ ટાઈમ નહોતું જોતું. તો મિત્રો જ્યારે હું અંદર જવા લાગ્યો તેના પહેલા જ મને ચિરાગભાઈ કીધું હતું કે આ જે આપણે જે ઓરેન્જ લઈ રાખ્યું છે, જે સંતરા મેં કીધું નારંગી, એ મતલબ ખાતા મને કીધું કે આ તું હમણાં થોડું ખાઈ લઈને આ વસ્તુને પણ અંદર લઈ જજે. હું સાથે અંદર લઈને ગયો. તો મિત્રો ખરેખર જે મોસંબી, જે નારંગી મેં અંદર લઈ ગયો તો તેનો ખૂબ મને બેનિફિટ મળ્યો છે. અને ખાસ તો અહીં બાજુ મારી પ્રેક્ટિસ હતી ઘડિયાળ પહેરીને દોડવાની. હવે ત્યાં બાજુ આપણે તમામ જાણીએ છીએ કે ગ્રાઉન્ડ પર ઘડિયાળને અલાઉ નથી કરતા, ડિજિટલ ઘડિયાળને. તો મિત્રો મેં ઘડિયાળને એવી જગ્યા મૂકીને લઈ ગયો તો, હું મતલબ વિડીયોમાં મતલબ જાહેર નથી કરતો કે કઈ રીતે લઈ ગયો હતો, પણ મેં એવી જગ્યા મૂકીને લઈ ગયો કે જ્યાં બાજુ પોલીસવાળા તપાસ નથી કરતા, જ્યાં હાથ નથી લગાવતા. હું એવી જગ્યાએ ઘડિયાળ મૂકીને લઈ ગયો હતો ગ્રાઉન્ડની અંદર, કારણ કે મારી ટેવ, કારણ કે 13 રાઉન્ડ દોડવાના, અમુકને 12 રાઉન્ડ દોડવાના હોય તો અમુક સમય એવું કે ભાઈ રાઉન્ડ ભૂલાઈ જાય છે. પણ જ્યારે આપણે ઘડિયાળના મુજબ ટાઈમ પ્રમાણે દોડતા હોય ત્યારે આપણે મગજમાં રહે છે કે ભાઈ આટલો. અને જ્યારે હું દોડવા ગયો 13 રાઉન્ડ, તો મિત્રો મારા મગજમાં એક લોજિક એવું હતું કે ભાઈ મારે પહેલા 8 રાઉન્ડ દોડવાના છે 14 મિનિટની અંદર, ને બાકીના જે 5 રાઉન્ડ છે એને આપણે 9 મિનિટમાં પ્રયાસ કરીશું દોડવાનો. અને મિત્રો ટુ ધ પોઈન્ટ આવું જ થયું કે જ્યારે હું ગ્રાઉન્ડ પર ગયો, ગ્રાઉન્ડ પર મારો જે સમય આવ્યો હતો, મેં આગળના જે 12 રાઉન્ડ દોડ્યો હતો એ 21 મિનિટ 6 સેકન્ડમાં મેં આગળના 12 રાઉન્ડ દોડી ગયો હતો. મિત્રો તમે નહીં માનો કે જે મારું 13મો રાઉન્ડ હતો ત્યારે ખરેખર મને પણ મતલબ 12મા રાઉન્ડથી મને વોમિટ શરૂ થઈ ગઈ હતી, કારણ કે મને પહેલાથી એવું છે જ્યારે હું 12મા રાઉન્ડ પર પહોંચ્યું છું તો મને ઓટોમેટિક અંદર સાયકોલોજી મારી એવી બંધાઈ ગઈ છે કે મને મતલબ બહુ વોમિટ જેવું થવા માંડે છે, ગળું સુકાઈ જાય એટલે. તો મિત્રો 12મું રાઉન્ડ મારું પતી જાય છે 21 મિનિટ 6 સેકન્ડની આસપાસ. તેના પછી જ્યારે મારો છેલ્લો રાઉન્ડ હોય છે અને મેં જોઉં છું કે હજુ 4 મિનિટનો સમય છે, મિત્રો લિટરલી 100 મીટર હું એકદમ સ્પીડમાં, આપણે જ્યારે ઝડપથી ચાલતા હું ચાલતો, કારણ કે મતલબ હું પહેલાથી કહીને ગયો હતો કે ભાઈ આપણે પ્રયાસ કર્યું 24 મિનિટ આપણે પતાવવાનું છે, આપણે કંઈ ખેંચમદારી નથી કરવી. કારણ કે લાસ્ટ યર એક સીન એવો જ હતો કે મારો મિત્ર છે જે અત્યારે પોલીસમાં જ હતા પહેલાથી, લાસ્ટ ટાઈમ એ પીએસઆઈની ભરતીમાં ગયા હતા, 200 મીટર બાકી હતું, ખેંચવા ગયા અને એમને હેમસ્ટ્રિંગનો પ્રોબ્લેમ થયો ને ત્યાં જ પડી ગયા હતા. ચલો રાઉન્ડ આપણે ખેંચવાનું જ હોય છે ને ખેંચવું જ જોઈએ, પણ આ વખતે જ્યારે આપણા માર્ક્સ નથી, જો તમે સમયને કવર આગળ કરી લો છો તો પાછળથી ખોટી ખેંચતાણી કરવાની જરૂર નથી. તો મિત્રો હું 100 મીટર એકદમ સ્પીડમાં ત્યાં બધું ચાલું છું અને ચાલ્યા પછી હવે જોઉં છું કે ભાઈ ફરીથી 22 મિનિટ ને 10 સેકન્ડ થઈ ગઈ છે. એના પછી જે બાકીના જે મીટર બાકી હતા પછી આપણે થોડું ખેંચીને દોડીએ છીએ અને મારો જે સમય ત્યાં આવે છે એ 23 મિનિટ 32 સેકન્ડનો મારો સમય ત્યાં આવે છે ભરૂચ મુકામે. હવે મિત્રો જે લોકોનું ભરૂચમાં ગ્રાઉન્ડ છે તે લોકોએ ખાસ અમુક વસ્તુ તમને કહું છું એ ફોલો કરવાની તમારી જરૂર છે. પહેલી વસ્તુ કે ત્યાં બાજુ વહેલાથી વહેલા ધોરણે તમને દોડાવવામાં આવે છે, તો કોઈ પ્રકારનું 3 વાગ્યા 3 ન પહોંચી જાઓ. તમે આરામથી 4 વાગે ત્યાં ગ્રાઉન્ડ પર જજો. લગભગ 4:15ની આસપાસ મને ત્યાં એન્ટ્રી આપી દીધી અને આપણે એન્ટ્રી થઈએ છીએ. ત્યાર પછી આપણને મતલબ સિક્વન્સ પ્રમાણે લોકોની ગણતરી હોય એ પ્રમાણે આપણે 10 જણને કરીને આવું 25-25ના સ્લોટમાં બેસાડે છે. એ બેસ્યા પછી એ લોકો જે આપણું ચેસ નંબર હોય છે એ લોકો લઈને આવીને આપણને આપી દે છે. ત્યાર પછી ફરીથી આપણને ત્યાં બેસાડી દે છે. એના પછી આપણને ઊભા કરીને આપણને જે કેમ્પ છે ત્યાં જો આપણને ચીપ પહેરવામાં આવે છે, તો ત્યાં ચીપ આપણને પહેરાવીને પાછળ આપણે કે ભાઈ તમે એ બાજુ બેસી જાઓ. આપણે ફરીથી બેસી જઈએ છીએ. બેસ્યા પછી આપણને 10 મિનિટ પછી ફરી ઊભા કરે છે અને આપણને વેરિફિકેશન માટે લઈ જવામાં આવે છે અંદર. તો તમે વેરિફિકેશન માટે જાઓ છો, તમે સમજાવશો કે તમારે ત્યાં બાજુ ડાબા હાથ તો તમારે અંગૂઠો મૂકવાનો છે, પછી તમારે કેમેરા સામે ઊભું રહીને તમારે જે કંઈ તમારું આઈડી માંગશે બધું જોશે, બધું ચેક કરશે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. તો મિત્રો આ વેરિફિકેશનની વાત આપણે વધારે નથી કરતા, કારણ કે આ તો મતલબ નોર્મલ તમને ખબર નહીં પડતા સમજાવી જ દેવાના છે. પર ખાસ કે તમે અમુક વસ્તુ ધ્યાનમાં શું રાખવાની છે કે જે લોકો અમુક મતલબ મેં જોતો તો ઘણા બધા એવા હતા કે જે 4 વાગ્યાના ગ્રાઉન્ડ પર આવીને
ચડ્ડો અને ટી શર્ટ પહેરીને આવીને મતલબ ત્યાં જ બાજુ મતલબ તૈયાર હતા કે ભાઈ જઈને દોડી લઈએ. પણ આપણે આ ભૂલ નથી કરવાનું, કારણ કે ખૂબ સખત પવન ફૂંકાતો હતો. હવે આવા પવનમાં ઘણા બધા મગજની સાયકોલોજી એટલા બધા થઈ ગયા હતા કે એકદમ વીક બની ગયા, એકદમ વીક થઈ ગયા હતા કે ભાઈ કેમનું દોડીશું, ઠંડી અતિશય છે, શું કરીશું. તો મિત્રો આવા સમયે આપણે શું કરવું જોઈએ? આપણે મતલબ મેં શું કર્યું હતું કે મેં એક શાંત કોણું પકડીને શાંતિથી હું ઊભો હતો, કારણ કે ખોટી આપણી એનર્જી વેસ્ટ કરવાનો મતલબ નહોતો. કારણ કે જ્યારે અંદર એન્ટ્રી કરાવે છે, પેલું ચેક કર્યા પછી ત્યાર પછી ચિરાગભાઈ જે મારી સાથે ભેગા હતા એમને બહાર કાઢી દીધા. અને જ્યારે હું અંદર ગયો ત્યારે બસ હું પ્રયાસ કરતો કે મગજને શાંત રાખવાનું છે. વધારે આપણે કોઈના જોડે લપન જપન કોઈ વાતો નથી કરવાની, કારણ કે અહીં બાજુ આપણા જેમ કહેવાય કે માઇક્રો જે આપણી એનર્જી છે આપણે તેને સેવિંગ રાખવાની છે. ઘણા બધા મેં જોતો ત્યાં બાજુ પૂછતા કે ભાઈ તમારો શું સમય આવે છે, સાથે લઈને દોડીશું, આપણે આ કરીશું, આપણું આર્મ, એટલે ઘણા બધા મતલબ અલગ અલગ મગજના વ્યક્તિઓ આવે એટલે વાત થવાની છે. તો તમારે ખાસ મગજમાં રાખવાનું છે તેને દોડવા જાઓ તો ખોટી કોઈના જોડે ચર્ચા વાર્તાલાપ નથી કરવાની. જે જરૂર છે નથી ખબર પડતી ત્યાં પોલીસના મિત્રો હોય છે, ખૂબ સપોર્ટિવ સ્ટાફ દરેકે દરેક ગ્રાઉન્ડ પર છે જ. તો આપણે તેમને પૂછી લેવાનું કે ભાઈ જો વસ્તુ તમને ન સમજાતી હોય તો મિત્રો હવે તમને ખાસ કે જે લોકોનું ભરૂચ પર ગ્રાઉન્ડ છે તે લોકોએ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે મારું પહેલાંથી હેબિટ એવી છે કે જ્યારે હું રિપીટેશન દોડતો હતો અહીં બાજુ ગ્રાઉન્ડ પ્રેક્ટિસ પર, તો મારી આદત છે કે 400નું ટ્રેક છે તેને પકડી રાખતો. મારામાં સ્કિલ્સ એવી છે રનિંગની કે જો મને આટલો ગેપ મળે દોડતા વખતે આટલો ગેપ, તો હું એમાંથી નીકળી જાઉં છું. તો જ્યારે મેં દોડવાની શરૂઆત કરી તો મેં પેલો 400નો ટ્રેક પકડી રાખ્યો. આપણે તમામ જાણીએ છીએ કે અમુક હોય કે જે એકદમ ચોટીને દોડતા હોય છે તો એને ઓવરટેક કરી નાખો. બાકી તો તમે આનો પ્રયાસ કરો કે આને પકડીને દોડી શકો. અને મિત્રો દરેક મિત્રો ભૂલ એવી જ કરતા હોય છે કે જે દોરી છે જે 400 મીટરની, તો લગભગ આટલો ગેપ રાખીને દોડતા હોય છે. અને મિત્રો તમે આટલો જો ગેપ ગણો ને આખો મતલબ 5 કિલોમીટરનો, તો એ વધીને 200-300 મીટર જે થઈ જાય છે જો આપણે થોડું ગણીએ તો સામે એના કરતાં આપણે પ્રયાસ કરીએ કે ભાઈ આને જો ટચ થઈને દોડવાનો ટ્રાય કરો, આને પકડીને વચ્ચે કોઈ આવે છે ને ઓવરટેક કરીને પાછું આગળ જાય, પણ સ્પીડ એક પકડી રાખો. મિત્રો જ્યારે હું ઘડિયાળને લઈ ગયો, કારણ કે અને ભરૂચમાં એક સારું છે કે જ્યાંથી મતલબ જ્યાં આપણે પેલી મેટ બિછાવેલી છે તેના ઉપર ડિજિટલ ઘડિયાળ લગાવેલી છે. જે લોકો પાસે ઘડિયાળ નથી તોય વાંધો નથી, પણ ટેવ એવી હતી ઘડિયાળ જોઈને દોડવાની, એટલે મેં ઘડિયાળ અંદર લઈ ગયો મારા પાસે જે ડિજિટલ ઘડિયાળ હતી તે લઈને. તો મિત્રો જ્યારે દોડવાનું મેં શરૂઆત કરી, મારો પહેલો રાઉન્ડ લગભગ 1:41માં પતી ગયું હતું અહીં બાજુ. કારણ કે મિત્રો મેં તમને કીધું કે ભાઈ ગ્રાઉન્ડ મને પહેલાંથી નાનું લાગતું હતું. જ્યારે મેં દોડવાની શરૂઆત કરી તો 1:41માં મારો પહેલો રાઉન્ડ પતી જશે. તેના પછી સમય પ્રમાણે બસ પકડી રાખતો કે ભાઈ બે રાઉન્ડમાં આટલો ટાઈમ મારો આવવો જોઈએ, 3માં. અને મેં નક્કી પહેલાંથી કહી રાખ્યું ભાઈ 14 મિનિટ થાય એટલે આપણે 8 એની હાવ પતવા જ જોઈએ. અને મિત્રો 13 મિનિટ ને 98 જ્યારે 58 સેકન્ડ થઈ ત્યારે મારા મતલબ એ પતી ગયા હતા 8 રાઉન્ડ. એના પછી હું થોડો હળવાશ થઈ ગયો. 9મો રાઉન્ડ બહુ શાંતિથી લગાવ્યો, 10મો રાઉન્ડ શાંતિથી લગાવ્યો, અને 11મો રાઉન્ડે મતલબ એટલું બધું ખેંચ્યું ને પછી 12મો રાઉન્ડ થોડું, કારણ કે મેં કીધું કે મારે નક્કી કર્યું હતું કે ભાઈ આપણે થોડું મતલબ લગભગ 22 કે 21.5 મિનિટની આસપાસ આપણે 12 રાઉન્ડ પતાવી દેવાના છે. પણ નસીબથી મારું 21 મિનિટ ને 6 સેકન્ડ મારું 12મો રાઉન્ડ પતી જાય છે. અને મિત્રો એક વાસ્તવિકતા કહું કે જ્યારે પેલા 12 રાઉન્ડ પતે છે ત્યારે મને લાગતું કે હું પણ પતી ગયો છું, ખરેખર કહું છું. કારણ કે 12મા રાઉન્ડથી મને 9 મિનિટ શરૂ થઈ ગઈ હતી. એના પછી 13મો રાઉન્ડ ફરીથી 100 મીટર. એ ભૂલ તમારે નથી કરવાની, કારણ કે મેં તો મારા પાસે 4 મિનિટનો સમય હતો એટલે મેં રિસ્ક લીધો અને મેં 100 મીટર એકદમ સ્પીડમાં ચાલ્યો છું. અને 100 મીટર મને ચાલવામાં પણ લગભગ ઘણો 1-8 મિનિટ જેટલો સમય તો એમાં મારો મતલબ નીકળી ગયો હતો. તો મિત્રો ખાસ મારું 22-22 મિનિટની આસપાસ મેં મતલબ મારું હજુ લગભગ 300 કિલોમીટર જેવું મારું બાકી હતું. અને પછી મિત્રો થોડું ખેંચ્યું એટલે થોડું ખેંચીને પછી લગભગ 23 મિનિટ ને 32 સેકન્ડે મારું રનિંગ ત્યાં પતી જાય છે. સો મિત્રો ઘણા બધા મિત્રો એવા પણ હતા કે જે લોકો વચ્ચે ચાલતા હતા, તો ખાસ એક રિક્વેસ્ટ ને વિનંતી કરું છું કે વચ્ચે ચાલવાનું ટાળજો. ઘણા બધા મિત્રો, અને તમે નહીં માનો દોડતા તમે ઘણા બધાને કીધું ભાઈ સાઈડમાં ચાલ, કારણ કે આપણને નડે છે બીજા નડવાના છે. પણ સારું છે કે આપણા પાસે 2 મિનિટ એક્સ્ટ્રા હતી કે આપણે દોડી શકીએ, કારણ કે આપણો ટાઈમિંગ બધું 23 મિનિટની આસપાસ આવતો હતો. તો આપણને હતું કે આપણે દોડી જઈશું. પણ જે લોકો ખરેખર બોર્ડર પર દોડતા હોય છે, જે લોકોને એવું છે ભાઈ 25 મિનિટમાં પતતું હોય છે, તો ક્યાંક તે લોકોને આ લોકો નડતા હોય છે. તો મિત્રો ખાસ આ અમુક વસ્તુ છે, તો મેં ખાસ તમને સજેશન એવું આપવા ઈચ્છીશ કે જ્યારે તમે ગ્રાઉન્ડમાં જાઓ છો તો ખાસ પેલી જે નારંગી આવે છે તેને સાથે લઈ જજો. 6-7 પેલા જે એના પીસ હોય લઈને જજો, અને સમયાંતરે એક ખાતા રહેજો. એ ખાવાથી શું થાય છે? એક તો તમને તરસ નહીં લાગે, બીજું તમને આટલી ઠંડીમાં તમને નિરંતર તમને એવું થશે કે તમને એનર્જેટિક તમને ફીલ થતું રહેશે. તો ખાસ મગજમાં રાખજો કે જ્યારે તમે દોડવા માટે જાઓ છો, અને અહીં નારંગી માટે કોઈ પોલીસ કે કોઈ તમને રોકતું નથી. હું અંદર લઈ ગયો, બધા મારા હાથમાં જોતા હતા, તોય મને કોઈ ટોક્યું નથી કે ભાઈ કેમ લઈને આવ્યો છે. તો તમે પણ લઈ જજો. આ ફર્સ્ટ ટાઈમ જ હું લઈ ગયો હતો અને આનું ખરેખર મને ઘણું બેનિફિટ મળ્યું એને. તો જે લોકો રનિંગ માટે જાય છે તો ગ્રાઉન્ડમાં લઈ જજો. એક મોસંબી, તમને નારંગી મોસમમાં હું ઘણું બધું કન્ફ્યુઝ થતો હોઉં છું. સો મિત્રો ખાસ હું વાત કરું છું નારંગીની, તો લઈને જજો. નારંગી અંદર એક કટકા ખાતા રહેજો, એક ચીરા ખાતા રહેશો. તમને મિત્રો સમયાંતરે ખાતા રહેશો તમને એવું થશે કે ભાઈ, અને તમે કારણ કે વિટામિન સી જ્યારે મળતું હોય તો તમને ઓટોમેટિક નથી પુશ થતું હોય છે કે ભાઈ દોડ લઉં. અને ખાસ તો વધારે કોઈના જોડે મતલબ વાર્તાલાપ નથી કરવાની. શાંત મગજથી આપણે મગજ જેટલું તમે શાંત રાખશો દોડી જશો. કારણ કે મેં તમને કીધું
કે જ્યારે હું દોડવા માટે ગયો 16 તારીખે ત્યાં બાજુ પહોંચે ત્યારે મારું માનસિકતા હતી કે દોડાશે કે નહીં દોડાય, કારણ કે તેમાં મને એક તો ચિરાગભાઈનો જે ફેક્ટર હતો કે ભાઈ બહુ હકારાત્મક રીતે મને ટ્રીટ કર્યું, એક પહેલી વસ્તુ મને બેનિફિટ થઈ. બીજી વસ્તુ કે હું એક દિવસ આગળ જે ગ્રાઉન્ડ જોઈને આવ્યો હતો એ ગ્રાઉન્ડ જોયા પછી મારી આખી માનસિકતા ચેન્જ થઈ ગઈ હતી. અને મિત્રો ખાસ એક બીજી વસ્તુ સમજવાની છે, ઘણા બધા કેવું તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ કોઈ ગ્રાઉન્ડને જોવા જશો તો તમને મગજમાં એવું થશે કે ગ્રાઉન્ડ બહુ મોટું છે, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે કોઈ પણ ગ્રાઉન્ડ જોતા હતા આપણે એવું લાગે ભાઈ ગ્રાઉન્ડ બહુ મોટું છે. તો મગજમાં રાખવાનું છે કે આપણે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ગ્રાઉન્ડને જોશો તો 90% કિસ્સામાં એવું થશે, જ્યાં 416નું ગ્રાઉન્ડ છે જે 12 રન દોડવાના થાય એ ગ્રાઉન્ડ તમે ફર્સ્ટ ટાઈમ જોશો તમને એવું લાગશે ભાઈ ગ્રાઉન્ડ બહુ મોટું છે, પણ આપણે એ બાજુ પેનિક નથી થવાનું. આપણે બહુ હળવાશ સાથે તમારે દોડવાનું છે 5 કિલોમીટર. તો આપણે મગજમાં રાખવાનું છે કે ભાઈ ગ્રાઉન્ડ મોટું હોય નાનું હોય ડઝન્ટ મેટર, આપણે 13 હોય રાઉન્ડ હોય કે 12 રાઉન્ડ, આપણે 5 કિલો દોડતા આગળ છે ને આપણે અહીં બાજુ પણ એ દોડવાનું છે. અને મિત્રો એક બીજી વસ્તુ કે ત્યાં બાજુ મારા 2 મિત્રો મને મતલબ ગ્રાઉન્ડ મારું પતી ગયું એના પછી અમે ચેસ્ટ ને હાઇટ ને બધું કર્યા પછી ત્યાં લગભગ અમે અડધો કલાક બેસાડી રાખ્યા હતા, કારણ કે 2-3 મિત્રોએ અપીલ કરી હતી. ત્યાં નિયમ ભરૂચમાં એવું છે કે 200 વ્યક્તિને જે લોકો દોડી લે એના પછી 200 લોકોને એક સાથે જ બહાર નીકાળવાના. ત્યાં 200 લોકોને દોડાવે છે તો 200 લોકોને મતલબ બહાર એક સાથે બહાર કરવાના એવું છે. એના માટે લગભગ અમે અડધો કલાક ત્યાં બેસી રહ્યા. ત્યારે મિત્રો 2-3 મિત્રો જોડે એવાની વાત થઈ તો એમાંથી એક મિત્ર કમ્પ્લીટ એનો સમય તો 25 મિનિટ 00 સેકન્ડ. ત્યાં જે 5-6 પોલીસવાળા હતા એસીપી તે ભાઈને પણ એવું કીધું કે મારી મેં લગભગ 6 થી 7 ભરતીમાં અત્યાર સુધી હયાત રહ્યો છું, મારા જીવનનો પહેલો અનુભવ એવો છે કે કોઈ વ્યક્તિ કમ્પ્લીટ 25 મિનિટ 00માં પતાવ્યું હોય. તો મિત્રો એવરીથિંગ ઇઝ પોસિબલ. જેનું 25 મિનિટમાં પત્યું હતું એ ભાઈને જ્યારે મેં વાત કરી કે ભાઈ તમારો શું સમય આવતો હતો પ્રેક્ટિસમાં, તો એ ભાઈ કીધું કે મારો સમય આવતો 28.5 મિનિટ. આજે કેમ 3.5 મિનિટ મેં ઓછી કરી નાખી, મને પોતાનો વિશ્વાસ નથી થતો. મિત્રો એક બીજો મિત્ર હતો કે જેનું ટાઈમિંગ આવતું હતું ત્યાં બાજુ ઘરે જ્યારે દોડતો હતો પ્રેક્ટિસમાં તો એ લગભગ 27 મિનિટ મતલબ બેસ્ટ સમય તેનો હતો 27 મિનિટ 22 સેકન્ડ. તે મિત્ર પણ ત્યાં બાજુ 24 મિનિટ ને 23 સેકન્ડમાં દોડી ગયો હતો. તો મિત્રો જે લોકો મગજમાં એવું રાખતા હોય છે માંથી દોડાતું નથી, સમય ખૂબ વયો જાય છે, બહુ વધારે સમય થઈ જાય છે, તમે ગમે તે રીતે પ્રયાસ કરજો કે મારે ગ્રાઉન્ડ પર જવાનું છે ને રોકાવાનું નથી. મિત્રો ખરેખર અનુભવ એવું કહે છે કે જે લોકો ગ્રાઉન્ડ પર રોકાશે નહીં ને થોડો પોતાના પર વિશ્વાસ સાથે દોડી જ જવાના છે. અને ઘણા બધા એવા પાસ થયા હતા. તો મિત્રો ખાસ કે જે લોકોનું રનિંગ નજીકમાં છે તો વધારે મતલબ પેનિક થવાની જરૂર નથી. બહુ હળવાશ, બહુ કુલ રહેજો, બહુ સકારાત્મક રહેજો. અને ખાસ જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ તો સાથે એવા વ્યક્તિને લઈ જજો કે જે રનિંગ વિશે જાણે છે, કે જે તમને હકાર રાખી શકે છે. તો મિત્રો આ બધી નાની નાની વસ્તુ ખરેખર રનિંગમાં ખૂબ યુઝફુલ થતી હોય છે. ઘણા બધા એવા હોય છે કે આ બધી વસ્તુ ફલાણી કંઈ, પણ ખરેખર હ્યુમન સાયકોલોજી એવી છે, આપણા સબકોન્શિયસ માઇન્ડ એવું છે કે આપણે જે વસ્તુ વિચારીએ છીએ આપણે એ વસ્તુ જ કરતા હોઈએ છીએ. તો એના માટે તમે આગલા દિવસે તમે શું વિચારો છો, તમે આગલા દિવસે કેવી રીતે તમે ઊંઘો છો, ઘણા બધાને ઊંઘે નથી આવતી તો નથી ટેન્શન લેવાનું. ઘણા બધા મને ચિરાગ એવું કરે કે ડૂબે લાગે એવું થાય છે એટલે તને ઊંઘ નહીં આવે. પર મેં કારણ કે મેં ગ્રાઉન્ડ જોઈને આવ્યો તો મને થતું કે ફટાફટ સવાર થઈને દોડી લઉં. એ ખુશીમાં રાત્રે સૂઈ ગયો હતો. મિત્રો જો પ્રેક્ટિસ સારી હોય ને તો આ મુજબના વાઇબ્સ અંદરથી આવવાના જ છે. એક બની શકે છે કે ઘણા બધાના મતલબ એક દિવસ આગળની પરિસ્થિતિ અલગ હોય અને હોય છે કે ગયા વખતે હું 2021માં દોડવા ગયો તો સુરત વાવ ખાતે, ત્યારે સેમ પરિસ્થિતિ મને આખી રાત ઊંઘ નથી આવી. સવારે મને મતલબ મારું પેટ બરાબર ફ્રેશ નહોતું થયું તો હું દોડીને આવ્યો ત્યાં બાજુ. તો મતલબ આ બધી વસ્તુ તમારા સાયકોલોજી પર છે, તમારું મનોબળ કેટલું મજબૂત છે તેના પર છે. તો ખાસ કે જે મિત્રોને જો કંઈક તમને ક્વેશ્ચન હોય, વિડીયો લગભગ 18 મિનિટનો વિડીયો થઈ ગયો છે તો વધારે આપણે વાત નહીં કરીએ. જેને જે પણ પ્રકારનો કોઈ ક્વેશ્ચન હોય તો ખાસ કમેન્ટમાં લખજો. હું પ્રયાસ એવું કરીશ કે તમામને રિપ્લાય, એમ તો હું આપતો જઉં છું તમામને રિપ્લાય, તો ખાસ જેને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, પ્રયાસ કરીશ જવાબ આપવાનો. અને જે લોકોના હજુ પણ મહિનો બાકી છે, કોઈનો હજુ 10-15 દિવસ બાકી છે, તો આપણે વિડીયો અપલોડ કરેલો છે વર્કઆઉટનો, ખાસ જોજો. મિત્રો ઘણા બધા રિવ્યૂ એવા મળ્યા છે, એના માટે આપણે એક ફ્યુચરમાં આગળ વિડીયો બનાવીશું કે જ્યાં લોકોને જે બેનિફિટ થયા છે એ લોકોના મેસેજ ને એ લોકોના જે લોકોએ મને મતલબ 2-3 લોકોએ મને વિડીયો મોકલેલ છે, કારણ કે મેં એમને કીધું હતું કે ભાઈ તમે જે ફીડબેક મને આપો એ લોકોએ મોકલી આપેલ છે, તો તમામ વસ્તુ તમારા સુધી મતલબ વસ્તુ કરીશ. પણ હાલ ખાસ ફોકસ કરવાની જરૂર છે રનિંગ પર. બહુ શાંતિથી, બહુ હળવાશ સાથે આપણે ફક્ત 25 મિનિટ પતાવવાનું છે. બાકી આપણે ત્યાં બાજુ મતલબ ગોલ્ડ મેડલ નથી લેવાનું કે બહુ ખેંચીને દોડી જઈએ. આપણો જો સમય તમારો મેચ થતો હોય, તમે જો અહીં તમારો સમય 24 મિનિટ આવતો હોય તો આરામથી ત્યાં સમય ઘટવાનો છે. તો ખાસ વધારે પેનિક થવાની જરૂર નથી. બાકી જે ઠંડી મેં ત્યાં મહેસૂસ કરી હતી જે 17 તારીખે, ખરેખર ઠંડી ખૂબ જ ગજબ હતી ને એના જ કારણે તરત મારું જે બેસ્ટ સમય આવો જતો રહી ન આવી શક્યો, કારણ કે થોડી ઘણી ઠંડી ત્યાં નડી હતી. પણ મિત્રો હવે તો વધારે ચિંતા કરવાની જરૂર નથી. દોડવાળા દોડી જ જાય છે અને બધા પાસ થાય છે. તો ખાસ વધારે વિડીયોમાં વધારે વાત ના કરતા વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. મળી નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.